હરસાથી એ જીરત કણ તારા રતણ છે જે સતીદા નરતું નાનજીભાઈ ભીખાભાઈ ગામ ઈસુરિયાથી વધારે મહેમાન 500 રૂપિયા આપી પછી જે બોલાવે છે પ્રેમથી બોલો હંસાબેન રજકણા તારા રજાઈ છે સેતી દાનર તું છે સેતુ હોય તો તમે સેતુ ટાણે માથે ગાંજે છે અરે કુટુંબ કબીલા છોડી જાવ હરી ભજા વિના હેરાન થાવું એ જે કહે ગોવિંદ એ જે કહે ગોવિંદ રામ ને ગુરુ ટાણે સેતુ હોય તો સેતુ સેતુ હોય તો સેતી જાજો સેતુ હોય તો ક્ષેત્ર થાણે માથે ગાંજે મોર આજ કાલમાં હમ ન વયું જાઉં પછી કુટુંબ કબીલા છો કુટુંબ કબીલા મૂકીને વયું જાઉં હરી ભજા વિના હેરાન થયું કહે ગોવિંદા રામ નહીં ઉગ્રો તમે ઠાણે તમારે શેકવું હોય તો શેકી ધાજો એટલે કવિ કહી છે ને મરવું તો બધાને છે બધાને મળ્યું થવું છે બાપનો તાણો આવે તો બાપને વળાવવો પડે દીકરાનો તાણો આવે ને તો દીકરાને કહે આ નાના મોટાનો આ જે કાંઈ આપણે વાતો કરી કે દીકરો મારો દીકરી મારી ભાઈ મારો બાપ મારો એ આપણે છે સાહેબ બોલાને તો બધું ત્રિભુજ છે એને તો રંગ હેરકા ને રાજા હેરકા એને નાનો હેરકા ને મોટો હેરકા કેશુભાઈ વસીમભાઈ જુનાગઢ થી વધારેલ મહેમાન 501 રૂપિયા આપી એને જે બોલાવે છે પ્રેમથી બોલી જાવ હંસાબેન નાના મોટાનું તો આપણા ઘેરે છે એના માટે તો બધા એકઠા છે પણ સંબંધ કેમ સવારનો સંબંધ સવારત કેવો કે બાપ દીકરાનો ભાઈ ભાઈનો સવારત માં દીકરાનો સવારત બેન ભાઈનો સવારત આપણે બધા હું તમે જો સ્વાર્થની અંદર જીવી રહ્યા છીએ ભાઈ પણ સ્વાર્થ પૂરો ક્યારે થાય કે બસ જીવી છીએ હાલીએ છીએ સાઈએ છીએ પણ આમાં કોઈ વાતો કરાવનાર બેઠું છે ને ત્યાં લગ્નનો સ્વાર્થ છે એમ અમારે હસલો હાઈલો જાય વાતો કરાવનાર વિયો જાય સ્વાર્થ પૂરો થાય છે એટલે કવિએ કીધું અરે ભીતરનો
આ ભેરું મારો આજ આત્મા એ માટે માર્ગનો આ સિદ્ધનારો આજ ભૂમિઓ ખોવાણો એ જી માર્ગે જાનારા કોઈ નહીં ભાઈઓ હોય તો કે એ કોઈ જોયો હોય
શીતળો તેને લાગી પણ આજ મેં તો મારા સે ગણાજી રમોર મારા શેરૈયા जब भाई मने तो महावरे जब मने दुश्मन था
બાળા મનમોદના આવા દીકરા હાલા થાય मुझे तो सोई બિલખામાં માએ માથું તો મૂક્યું ખાંડણીયામાં ખાંડવા હતું પણ ઊંધું મૂક્યું ને હામેલો મારે છે ભગવાન એની આંખો ઉપર તો કે આ રોતા નથી ને સગાવતીને બીક લાગી કે આપણે આહુડા પાડીશું તો વળી સાચું નહીં જમે તો આપણે રોવું નથી હવે કોઈ શું કરવું પાણી પછી પીવા મળી આહુડા પીવા મળી પણ ભગવાને જોયું કે આ માથું વાની હજી કેમ ઊંધું પૂછ્યું છે હે સગાવતી ઉભા રહ્યો તો કરી શેઠ સગાવ છે ઉભા રહ્યો તો કેમ આખે આખો તમે મારી નાખ્યો એને કાપીને કટકા કરી નાખ્યા માથું તમે ખાંડણિયામાં ખાંડો છો પણ હજી તો મને એમ લાગે કે માને હજી એના દીકરા પર મમતા તો નથી કેમ પ્રભુ મેં સમજ્યા નહીં શું વાત છે કે હજી તૈયાર છે વાત તો કરો મને તો આ ખાંડણીમાં માથું ઊંધું કોને લેવા મૂક્યું એની આંખી ઉપર હા બેનું મારવું નથી એટલે ને એને આંખી પેલા ફોડો અને માથું હમું મૂકો એની આંખી ઉપર સંગાવતીને કે તું હા બેલું માય આજ ભલે અને ગમી ગયું મારું ઘરનું મારે હવે મારે આગળ નથી દીકરો હરે રે મારે જલમો જલમના આ પ્રભુ હવે તો દીકરો નથી ની આંખો ફોડી નાખું પેલા આંખો ઉપર હાબેલા મારે છે પણ માસ પછી હાથ ઉપડતો નથી એકદમ પથ્થર બની ગઈ એકદમ ભાવ કોમળ સ્વભાવ સમાનો અને નાડીમાં જીવ ન રહ્યો છે હાથ પગમાં જીવ ન રહ્યો જેવી તેવી કસોટી છે અને જેની માથે દુઃખ નાખે છે ને એ બધી પાછું વાળી જોતો નથી પછી માં હમેલું ઉસું નથી થતું દીકરાના મસ્તક હમું જોઈએ ખાંડણિયાની હેઠળ મસ્તક પીડ્યું છે માથે અને આંખો પર કામ આપી જાય મસ્તક ન જોવે છે ત્યાં ચેટ સગાવશે બોલે સગાવતી જગત મુઠા ગણપતિ જાય જગત મુઠા ગણ જાય પછી બાપનું ઢાકણે નદી કરો અરે રે ઓલા ઘરનું ઢાકણ બાપનું ઢાકણ એ નદી કરો
दोनों दंपति है मारा शेलिया यमी क्याथी पामी वो जमारी साखर शेड़ो पकड़ी नाटा मारतो तो एक दिन आंगली थोबी नाटा मारतो भाई बंधु जोए तारी बात निहाय जोए बात मायरो से खड़ा हीर मोर पण आज मारी साखड़ी ना शेरदार कुंवर खमा खमा तुम्हें खमा साजी खमा आज पीपड़ी भाई वगैरह ने दूर में लड़ी पण दिकरा ये दिकरा पण दिकरा वगैरह दूर माव लड़ी मारा पीवड़े पड़ी ए मना कणला फूटा से भंडार मारा एना कोठार था ने कणला फूटी गया खोड़ाना धुंधनार पगलीना पाड़नार खूब मां बोले से પછી એના જેટલો પ્રેમ કરવો તો જેટલો હાલડું ગાવું અને જેટલા લાડ લડાવા હતા ને એટલા ખૂબ લડાઈ અને પછી ખાંડણીયા પડી ગઈ ફરતી પરમાણી જેટલી ખાંડણી હતી ને પોતાના આછા લઈને વાટકામાં લીધું પાત્રની અંદર લીધું અને મસ્તકને લઈને ગઈ ખાંડેલું મસ્તક बड़ी को भाई भैया नो હવે નો જાવ હું આગળ ભોજન કરી નાખ્યા બડી સજાવટે રસોડે આવ્યા છે તમામ મસાલો નાખ્યો છે મસ્તકની અંદર ગબરાવી તેલ મરચું નાખી ભાણું તૈયાર કર્યું છે શેઠને બોલે હાલો આપણે બે જણા જઈએ હાલો જમાડી દઈ હવે તો કઈ માંગશે નહીં જે તું આપી દીધું છે આવ્યા સોતા પ્રકારનું ભાણું મીઠું છે પગમાં સાદું અને ખાવું તો નતું આપણે નથી ખેતા ફતવા કર્યા ખોટા એને ક્યાં સમજતું સોતા પ્રકારનું ભોજન સગાવતી મારે જમવું ક્યાં ના પાડું હું જમી લેવાનો છું પણ એક મારું નીમ છે મને ક્યારે યાદ આવ્યું એના માણસ કે તમે કોકને ખવડાવો પછી તમે જમો છો એક એ વાણિયા તમારું નીમ છે પણ અત્યારે મારું નીમ મને આવ્યું યાદ કેમ કે હું કોઈને ઘેરે જમવા જાઉં કોઈને ઘેરે જાતો તો નથી પણ જેને ઘેરે જમવા જાઉં છું એવું નીમ છે કે આ દીકરો અથવા નાની દીકરી પીધી પડખી બેહાડે અથવા બાળક બેહાડે બીજો દીકરો બેહાડો ના દીકરી બેહાડો તો હું જમી લઉં મગર વાંચાના ઘરનું ક્યાં ખાવશું હે કે વાંચાના ઘરનું ક્યાં ખાવશું અને વાંચાના ઘરનું ખાવ ને બહુ મને પાપ લાગે તમારા ઘરે દીકરો નથી એટલે હવે મારે જમવું નથી અને ખોટું મને પાપ લાગે એવું સગાવતી મારે કરવું નથી પણ હવે હાલો દે ભગવાન હું જાઉં છું તમારે ક્યારે દીકરો નથી તમે પેટના વાંચા છે માથામાં અંબોડો છોડી દે થોડું માજ્યા વાંચ્યા કીધા ને વાળ ખુલ્લા કરી સંડી બની ગઈ છે તો એકદમ બહાર શેઠને કીધું બારણા બંધ કરી ઓય
બાણા સાંભળો છો? હા, બાણા બંધ કરી દો, જાવો ન જોઈએ. આપણી તળપદી ભાષા ગામડાની સાંભળો છો? અને નો સાંભળ્યું હોય ને તો ઘડીક તાળીને બોલો. તમને કહું, બાણા બંધ કરો, દરવાજા લોકો જોવા માટે છે. સંગાવતી છે ભાઈ, ભારત વર્ષની આર્ય નારી સંગાવતી છે. એનું ભજન કેટલું છે, એની ભક્તિ કેટલી છે. અને પછી તો બે જણા સાધુને કીધું, તમે જેવા અમને માનો છો અમે વાંચ્યા છે, તમારી જીવાન ઉપડી કેમ? અને મારા બાપ તો જો ખાતો હો ને, મારે ઘરે મારો મહેમાન ખાતો હો ને, આ એક શૈલીઓ નહીં, આવા અનેક શૈલીઓ હું કુરબાન કરી દઉં. તારા ખાધા વગર જવાય નહીં મારા વાલા હો, તારે જમવું તો પડશે. સેનાવતી, હા, તારે જમવું પડશે. આ તું મારો બાપ બની જા અને હું તારી દીકરી બની જાઉં. કેમ? આ દેહના દર્શન એક બાપ કરે અને આ દેહના દર્શન એક એનો ધણી કરે. કોઈના બાપની તાકાત નથી, તું મારો બાપ કરે અને શરીર ઉપરથી પછી વસ્ત્ર હટાવવા મળી છે. જે દીકરાને માર્યો છો ને, તલવાર કોઈના હાણથી ભરેલી તલવાર પડી છે અને દીકરાનું અડધું સત્સંગ કર્યું છે. અને ભગવાન ધૂળું છે અઘોરી બાવાના વ્યાહમાં અને હાથમાં તલવાર લીધી સાહેબ અને શરીર ઉપરથી એક આડીનો છેડો હટાવ્યો માએ અને તલવાર લીધી. તારાથી કહેવાય કેમ કે મેં પેટા માંગ્યા છે એમ? તને ખાતરી કેમ થઈ કે અમે માંગ્યા છે એમ? કા જીવ આવી ગયો છે, હે જીવ આવી ગયો છે, જીવ પર શરીર થઈ ગયો છે. અને એ તને કહી દે સાંભળા કે હા દીકરી નથી, બીજો શેજ્યો છે, હે બીજો શેજ્યો છે. તો બેઠો થાય છે બાબા, બેઠો થાય છે બાબા, અને ખાધા વગર નહીં તો જાવા મારે જમવું પડશે. હાથમાં તલવાર લઈને પોતાના દેહ ઉપર મારવા ગયા તો હરિયે ફેરવ્યો હાથ, ધણીએ હાથ પકડ્યો. બસ દીકરી, બસ આ તલવાર તારા પેટમાં નહીં જાય. લક્ષ્મી ના પેટ આ તું જીતી ગઈ અને ભગવાન કે હું હારી ગયો. પણ તો આવા ગયા ક્યાં આવી કસોટી? શિબી રાજાએ કીધું હતું ને કે આગળ આવે કળિયુગ ભારી. આવા મહાપુરુષ કોઈ તમારી છે ને રેણીકણીમાં રહી નહીં કે તમારી કસોટીમાં કોઈ પાર નહીં થઈ શકે. અને હવે આવી કસોટી દેતાય નહીં. અત્યારે પુનાભાઈ કોઈને સહન શક્તિ થોડી છે, બિલકુલ નહીં, સહન જ ન કરી શકે. બાપ તમે જીતી ગયા, હું હારી ગયો. હરિને હરાના પાસા આજે લપગલા ભરવા છે, સસરે સગાવતી
જીવતે ભી લગાડે મરતે ભી લગાડે તમે દેખો લકડી કા તમે દેખો લકડી जिसमें तेरा जन्म हुआ ने तेरा नाम દીકરો થયો એટલે લાકડાની વળી હિસકો માંગ્યો માં હાલડા કરીને ને મોટો કર્યો કેટલા વર્ષ 5 વર્ષ 7 વર્ષ લગે પછી એને ભણવા મળ્યો એને એકલો ન આવડે તો સાહેબ એને લાકડાની ભઠ્ઠી મારે પછી બડી કરીને બાદમ તો થાય माँ बाप से દીકરાના લગ્ન કરે દીકરો તોરણે સડે દીકરીના લગ્ન હોય એટલે માંડવો ન ખાય એ તો માંડવા તો અત્યારે બહાર પડ્યા માતાજીના દાદાના પેલા નિવેદ કહેતા ક્યાં જાવ ભાઈ માતાજીના નિવેદમાં છે પણ માંડવા બે એક દીકરીનો માંડવો દીકરીનો માંડવો બીજો માંડવો એકા ઓલા માંડવામાં તો હણકાર હોય દીકરીના માંડવામાં હણકાર હોય માતાજીના માંડવામાં જેટલો હણકાર હોય ને એટલો માંડવામાં હણકાર અને ભાતીગળ માંડવો આમાં કઈ સંભાળો એ તો હવે ત્યારે ઝાલરો બાંધે નકર ધોળા કાપડ ઓલો હોય ને એના માંડવા હતા ભાઈ જી સંગે તેના ગોયો એ જ પ્યાર રસાયા કે મંડપ ના ખાયા ને તો લકડી પછી મરદ થયો કેતી સલમી સંગતા એને લયા સહાવો લકડી માણસ જલવે ત્યાંથી મૃત્યુ લગન લાકડું 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 અને
લાકડી ઉડ ગયા પંખી એ જ રહે ગયા ઓલા બિસ્તરા બિછાયા તો લકડી બિસ્તર એટલે પથારી ક્યાં મહાણમાં ઉડ ગયા પંખી રહ ગઈ તેરી કાયા અમારી પંખીડું ઉડી ગયું ખોળિયું પીડ્યું પછી उड़ गया पंखी रह गई काया और बिस्तर बिछाया लकड़ी का जीते भी लकड़ी मरते भी लकड़ी देख तमाशा लकड़ी का डोली पालकी और जनाजा सब कुछ था यहाँ लकड़ी का अया 3 વાગી ગયા સવાઈ હવે તમારી જગ્યાએ ફરમાઈશ હોય મને કયો અને એવું કાંઈ ન આપણે કરવું હોય તો મરણ તિથિના એક બે ભજન ગાઈને પ્રોગ્રામને વિરામ આપી 3 વાગ્યા નક્કી કરવાનું